તો આ છે મિત્રો કામેશ્વર રામેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર અને તેની બાજુમાં આવેલું છે સૂર્યમુખી હનુમાન દાદાનું એક પ્રાચીન મંદિર। અને આ બંને પ્રાચીન મંદિરો મિત્રો વડનગર શર્મિષ્ઠા તળાવને કિનારે આવેલા છે। અને આ બંને મંદિરની સામેથી મિત્રો વડનગરનું ફેમસ તળાવ શર્મિષ્ઠા તળાવનો સુંદર નજારો પણ તમે જોઈ શકો છો। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો મિત્રો, તમને વિડીયોમાં આ મંદિરની સાથે સાથે શર્મિષ્ઠા તળાવનો એક સુંદર નજારો પણ બતાવીશું। તો આ છે મિત્રો સૂર્યમુખી હનુમાન દાદાનું પ્રાચીન મંદિર અને બાજુમાં તમે સૂર્યમુખી હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો। તો આ છે મિત્રો વડનગરનું ફેમસ અને પ્રાચીન તળાવ શર્મિષ્ઠા તળાવ અને આ તળાવની બિલકુલ વચ્ચે મિત્રો એક સુંદર બેટ આવેલો છે અને આ બેટ ઉપર મિત્રો જોવાલાયક ઘણી બધી ચીજ વસ્તુઓ આવેલી છે। તો મિત્રો તમને પણ એક નવા વિડીયોમાં તમને આ બેટનો નજારો પણ બતાવીશું। મિત્રો વડનગરના શર્મિષ્ઠા તળાવને જોવા મિત્રો રોજ મોટી સંખ્યામાં બહારથી લોકો પણ આવતા હોય છે ને આ મિત્રો અહીં કાકા એક આવ્યા છે જે અહીં મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે અને દર્શન કરીને તેઓ થોડીવાર આ મંદિરમાં બેઠા છે। મિત્રો આ મંદિરની જગ્યા એકદમ એકાંતવાળી છે અને અહીંથી તમે બેઠા બેઠા આખા શર્મિષ્ઠા તળાવનો એક સુંદર નજારો પણ જોઈ શકો છો। તો જ્યારે પણ મિત્રો તમે વડનગર શર્મિષ્ઠા તળાવ આવો તો તમે મિત્રો અહીં કામેશ્વર રામેશ્વર મહાદેવ અને મિત્રો સૂર્યમુખી હનુમાન દાદાના પ્રાચીન મંદિરે જરૂરથી મુલાકાત કરજો। તો મિત્રો તમે અહીં કામેશ્વર રામેશ્વર મહાદેવની મંદિરની સામેથી જો મિત્રો તમારે વડનગર શર્મિષ્ઠા તળાવના ફોટા કે વિડીયો બનાવવા હોય તો મિત્રો આ લોકેશન ખૂબ જ સારું છે ને અહીંથી તમે મિત્રો વડનગર શર્મિષ્ઠા તળાવના ફોટા કે વિડીયો બનાવી શકો છો। તો મિત્રો મંદિરમાં એક તુલસી માતાનો છોડ પણ ઉગાડવામાં આવ્યો છે। તો મિત્રો મંદિરમાં આવતા લોકો મિત્રો આ તુલસી માતાના પણ દર્શન જરૂરથી કરતા હોય છે। તો શું મિત્રો તમે પણ ક્યારેક કામેશ્વર રામેશ્વર મહાદેવ અને વડનગર શર્મિષ્ઠા તળાવની મુલાકાત કરી છે કે નહીં તે કમેન્ટ કરીને જણાવો અને સાથે મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।